વિચારવા ઉપર એક પડદો જ પડી જાય એવું લાગે. કેટલી સમસ્યાઓ, કેટલા પ્રશ્નો. અને એટલે આપણે ક્યાંય પણ આપણી જોઈએ પ્રવૃત્તિ, ક્યાંય પણ જોઈએ, એક રોડ ઉપર નીકળો, દવાખાનામાં જાઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ક્યાંય ગંદકીના થરો, રોગના કેટલી પેલી છે. અને આપણે કેવળ મોક્ષ માટે જ બેઠા છીએ, મોક્ષ સિવાય કઈ છે જ નહીં. બહુ મહાન લી છે, વાત છે, પૂર્ણ સન્માન છે. મેં બધી વાતો કરી એમાં આવી જાય છે, કોઈ ગેરસમજ ન થાય. તો ધર્મનું ઘણું કાર્ય મહાન છે. આપણે ઘણું કરી શકીએ. આ વ્યાસપીઠ બહુ મહાન છે અને એને લોકો બહુ માને છે. હું કહેતો હતો એક ચોપાઈ એક શ્લોક આવતી હોય, લોકો શ્રદ્ધાથી ભક્તિભાવથી શ્રોતાને કેટલું બધું માન આપે છે. તો એ શ્રોતા શા માટે સમાજને આવો નહીં બનાવે? શા માટે સમાજને આવું નહીં આપે? શા માટે આંસુ લૂછશે નહીં? શા માટે વિદ્વાન નહીં બને? કૃષ્ણશંકર શાસ્ત્રીજી પોતે જ હરતી ફરતી એક વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટી જેવા બહુ પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી બાપાને મારે ત્યાં કથા હતી. એક વાક્ય એને કથા માટે કહ્યું, બહુ સરસ વાક્ય, આપણા કથાકારોનો વિષય છે એટલે કથા જેવી હરતી ફરતી પ્રયોગશાળા અને પાઠશાળા આપણને ક્યાં મળશે? કથા જેવી હરતી ફરતી પ્રયોગશાળા અને પાઠશાળા. કથાકાર વૈજ્ઞાનિક જ હોય, એવો હોય, એ અંત જળ અઠાગ્રહોથી પૂર્વાગ્રહથી ભરેલો કેમ હોય? એ તો રોજના જીવતા જીવનમાં રોજ એને તો રોજ પ્રયોગ કરવાના, રોજ પ્રયોગશાળાનો એ પ્રયોગ લેવું. શા માટેનો હોય? દસોમાં તંદુરસ્ત કેમ ન બને? સમયની બધી બધી મર્યાદાઓ છે. મારે ઘણા વાતો, ઘણા પ્રશ્નો, ઘણી વાતો કહેવાની હતી. કોઈ આવશ્યકતા પણ નથી. ઘણું આ સ્થળેથી કહેવાઈ ગયું છે. પૂજ્ય બાપુની ખૂબ કૃપા છે, અનુગ્રહ છે, પ્રેરણા છે અને એમના આદેશથી આ કાર્ય સંપન્ન થયું, પ્રેરણા મળી. અમારી પાસે શક્તિ હોય કે ન હોય, હોય જ નહીં. એટલે કે બહુ એક મોટા કાર્યની જવાબદારી, ઉત્તરદાયિત્વ બાપુએ મૂક્યો. સૂર્યધરી આ શું કરીએ તો મારા સ્વીકારે નહીં, નતમસ્તક આદર છે, એમાં કોઈ સવાલ નહીં. પણ બાળકનું કામ નથી. પણ માની કેળે બાળક બેસી જાય પછી આખો મેળો જોવા નીકળે, એ થાક બાળકને ના લાગે કે અમે બાપુની કેળે બેસી ગયા છે. અને એ કોઈ બહુ પેલી નથી થતી. તો એને મોટાઈ આપેલી છે આ કાર્યને. આ બધી વસ્તુ બધું બરાબર છે એનું. પૂજ્ય યોગેશભાઈ શાસ્ત્રીજી કથા વેડિયામાં કરી ગયા પછી એક આત્મીય બંધુજન, આપ્તજન, સ્નેહી, શુભેચ્છક ઘણાનો દુઃખ જોડાઈ ગયા. યોગેશભાઈ, અમરદાસજી બાપુ હોય તે કનુભાઈ યો, ઘણાલાલભાઈ, બધા એક પરિવારની જેમ આવે છે. હું એમને આત્મીય નાતે જ આ બધી વાતો સાથે એ કરીને કરી રહ્યો છું. તો લાખોનો ઘરવૈયો, પ્રેરક, નિર્દેશક, ધર્મ ગાદી ઉપર, વ્યાસ ગાદી ઉપર બિરાજનાર વક્તા અમારે ઘણું મેળવશે, ઘણું પામશે, સજ્જ થશે. એક પણ થશે, થોડુંક થશે, એક કાંકરી સેજ આમ ખસે, એ મોટી ક્રિયા ક્રાંતિ પરિવર્તનની દિશામાં છે, થશે. બહુ આશા અને શ્રદ્ધા જન્માવે એવું ખૂબ મંગલ આ મિલન સિદ્ધ થઈ રહ્યું છે. અનેક પરિણામો આવી રહ્યા છે. અને બાપુને એમનો ઉદ્દેશ તો એક જ હતો, બસ વક્તાઓ શિવ સ્વરૂપ છે, મારે એને વંદન કરવા છે, આંગણે આવીને હરિગુણગાન થાય એ ભાવ. એ કહેતા ત્યારે મને એક વિચાર, જે પર બનીતી સુનત હરસાય, એને બીજાનું બહુ સાંભળવું ગમે.
ગોસ્વામીજીની ભાવના જે રામાયણની નાનો વક્તા હોય ગમે તેવો હોય ગાંડા ભેલી ભાષામાં જે કોઈ હરિગુણગાન કરતું હોય બહુ ગમે. સજ્જન સકૃત સિંધુ સમ કોઈ. એટલે પછી એ કથાકાર મિલનના ઉદ્દેશ સાથે કથાકાર થોડોક સજ્જ થાય, વિચારે આ દિશામાં જવું છે તો વધુ ઉન્નત બને, તો સમાજને વધુ સારું યોગદાન મળે. એટલે કેટલીક સાથે બીજી આનુષંગિક વાતો પણ આવી, કથાને લગતા ચિંતન, કથા પ્રવૃત્તિને લગતું ચિંતન, એની સજ્જતા, એના અધિકારો, એને માટે અને હોય તે શું વાંધો, બહુ સરસ વાત કરી. જો ચિંતન મુક્ત નહીં રહે તો એ બંધિયાર બની જશે, વાસી થઈ જશે. એ રોજિંદી સમસ્યાઓનો, નૂતન સમસ્યાઓનો જવાબ નહીં આપી શકે. આપણે ચીલા ચાલુ ઘરેડના એક કથાકાર જરૂર બની શકશે. પ્રતિષ્ઠિત જાગૃત પ્રાપ્ય એમાં વાત આવી ગઈ. મહાન પુરુષોને સેવવા જ જોઈએ. મહાન આત્માઓને જે શ્રદ્ધાના, ધર્મના સ્વરૂપ હોય, જ્ઞાનના વિભૂતિ જે કોઈ હોય એને સેવવા જોઈએ. કારણ કે એને એ જ પાથરી બાંધવાનું છે ને એ જ એને વિતરણ કરવાનું છે. જીવન જીવતા લાભ્યું જે કઈ અમૃત મધુ સમર્પી સૌ કાજે જીવન મુજ ધન્ય કરવું. આપણે એ માર્ગનો પથિક છે, મહાન યાત્રી છે, વાહક છે, સંદેશાવાહક સંસ્કૃતિનો, ધર્મનો, માનવતાનો, એકતાનો, પ્રેમનો, વિશ્વ બંધુત્વ, કેટલા ધ્યેયોની તો ઉદારતા અને વિશાળતા કેટલી. કથાકાર, વક્તા, મારા જે ભાઈઓ, બંધુઓ જે કઈ કહું હૃદયમાં સાથે જ છે અમારે એક છે. એટલે એ મિત્ર ભાવે, આત્મીય ભાવે, પરિવાર ભાવે જ આ કહું છું. સલાહ, શિખામણ, ઉપદેશ, પ્રવક્તા, કથાકાર નથી. પણ મારી અપેક્ષાઓ મને એમ થાય કે આમ હોય, મારી નહીં ઘણા નહીં હોય સાથે ન પણ હોય. મારું મંતવ્ય ખોટું અને મારા મંતવ્ય કોઈ ન માને, ન સ્વીકાર, મને એનો કોઈ પણ અંગમોય પણ નથી. હું તમારી સાથે જ છું, સાથે જ રહું. તમે કહો કે તમારા વિચાર 202% ખોટા છે, મને આનંદ, કોઈ વાંધો નહીં. તો હું તો એનો એ જ સંબંધ મારી સાથે તમારી સાથે એ જ રીતે સાથે જ આપણે ચાલવાના. સમાન એવા આકૃતિ, સમાન આવા હૃદય, આપણે સાથે જ જવાનું, સાથે ચાલવાનું. આપણા વિચારો સાથે, આપણી યાત્રા સાથે જ છે. વેદોએ સર્જના કરી આપણા વિચારો, આપણા કાર્યો, આપણું ગતિ, ગમન બધું સાથે. પણ એટલે તૂટી ગયો છે હિન્દુ ધર્મ, ભારત સમાજ તૂટી રહ્યો છે, અનેક રીતે વિભાજિત થતો આવ્યો. વચ્ચેના ગાળામાં અનેક જાતિઓ આક્રમણ કર્યા. એ પ્રક્રિયાઓ હજી ચાલતી જ રહેશે જો કથાકારો, ધર્મ ધુરંધરો આ નહીં કરે કઈ. હા, કે બીજા બધા કોણ કરશે? મતપેટીઓના ગુલામ શું કરવાના? નિર્ભય, નિષ્પક્ષ બનેલો સમાજનો આદર્શ ચિંતક, શુભેચ્છક કથાકાર જે છે એને આ જવાબદારી બજાવવી પડશે. એને ગુમડું દબાવવું જ પડશે. અને કડવી દવા પાવી પડે તો પાવી જ જોઈએ. સમાજને કેવું જ જોઈએ, નિર્ભીકપણે જોઈએ હોય તો. મારી આજીવિકા જશે, મારી કથા કોઈ નહીં કરાવે તો ન હોય. બહુ મોટી તાકાત છે. તમારું કઈ નિષ્ફળ જવાનું જ નથી. તમારો સાચો એક પણ વિચાર હશે, કોઈ કેટલું જાગી ઉઠશે એમાંથી. જરૂર નથી કે તમારું શરીર આજે હોય ને તમારો વિચાર, પણ તમારો વિચાર જો અંદરથી ઉઠેલો હશે, સાચો હશે, યોગ્ય હશે, એ તો એ ગમે ત્યાં, ગમે તેનામાં, ગમે તે રૂપમાં જાગવાનો, એ નિષ્ફળ કદી જતો જ નથી. મહાપુરુષના સંકલ્પો જ સિદ્ધ થઈ